સો હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જે ક્વેરી વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન અને કઈ રીતના જે ક્વેરીને લોડ કરવું એ શીખ્યા. હવે આપણે મેઇન જેનો પાર્ટ છે એ જોવાના છીએ, વિચ ઇઝ અ સિલેક્ટર્સ. રેડી, દેર આર મેની સિલેક્ટર્સ ઇન જે ક્વેરી, જે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ક્વેરી જ્યારે શીખવું હોય ત્યારે એ છે જે આપણે અત્યારે શીખવાના છીએ. હું અત્યારે તમને બહુ જ બેઝિક જે છે સિલેક્ટર્સ એ કરાવું છું અને બાકીના કઈ રીતના એક્સપ્લોર કરવા એ હું તમને શીખવાડું છું. સો લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સિલેક્ટર વિચ ઇઝ એન આઈડી સિલેક્ટર. બેઝિકલી આઈડી સિલેક્ટર આ એક સિન્ટેક્સ છે જે ક્વેરીની, ડોલરથી સ્ટાર્ટ થાય છે. ડોલર રિપ્રેઝન્ટ્સ જે ક્વેરી, કે આ જે ક્વેરીથી તમે લોડ કરો છો. દેન અ રાઉન્ડ બ્રેકેટ, અને એની અંદર તમારે તમારા સિલેક્ટર્સ લખવાના છે. જો તમારી પાસે કોઈ એલિમેન્ટનું આઈડી છે અને તમારે ટાર્ગેટ કરવું છે, દેન ઇટ ઇઝ કોલ્ડ એન આઈડી સિલેક્ટર. એવા કેસીસમાં વિલ યુઝ હેઝ એન્ડ દેન આઈડી ઓફ એન એલિમેન્ટ. જો તમારી પાસે ક્લાસ છે, એલિમેન્ટમાં તમે ક્લાસ અસાઇન કરેલો છે એન્ડ દેન યુ વોન્ટ ટુ ટાર્ગેટ વિથ ધ હેલ્પ ઓફ દેટ ક્લાસ, તો એને ક્લાસ સિલેક્ટર્સ કહીશું અને એના માટે ડોટ આવશે. ટેગ સિલેક્ટર કરવું છે, તમારા આખા ટેગ્સ જેટલા પણ ટેગ છે એ બધાને સિલેક્ટ કરવા છે. ફોર એક્ઝામ્પલ બધા જ પેરેગ્રાફ, બધા જ H1, તો આને ટેગ સિલેક્ટર કહેશું. એના માટે તમારે ડોલર એન્ડ દેન યુ નીડ ટુ સ્પેસિફાઈ ટેગ જે તમારે સિલેક્ટ કરવો છે. મલ્ટિપલ ટાર્ગેટ કરવું છે, ફોર એક્ઝામ્પલ એક આઈડી છે, એક ટેગ સિલેક્ટર છે, એક ક્લાસ સિલેક્ટર છે, આ બધાને મલ્ટિપલ તમારે સિલેક્ટ કરવું છે. દેન યુ કેન સિમ્પલી સ્પેસિફાઈ કોમા સેપરેટેડ સિલેક્ટર્સ. સો બેઝિકલી તમે જોશો તો પ્યોર CSSના સિલેક્ટર જેવા જ છે. જે ક્વેરીના સિલેક્ટર્સ આર એક્ઝેક્ટલી સેમ એઝ CSS સિલેક્ટર્સ. જસ્ટ ધ ડિફરન્સ ઇઝ તમારે ડોલર એન્ડ દેન રાઉન્ડ બ્રેકેટમાં એઝ અ સ્ટ્રિંગ દેવાનું છે. લેટ્સ સી કઈ રીતના હું કહેવા માગું છું. તો પ્રેક્ટિકલી જોઈશું તો તમને વધારે આઈડિયા આવશે. હવે ધારો કે આપણે લાસ્ટ લેક્ચરમાં આ જોયું હતું કે આપણે ડોક્યુમેન્ટ ડોટ રેડી, આ એક મેથડ છે, આ શું છે એ પણ હું તમને ડિટેલમાં સમજાવીશ. ઇવેન્ટ હેન્ડલિંગ આવશે ત્યારે. પણ અત્યારે આપણે એવું રાખીએ કે આપણે આ લખેલું છે જેથી કરીને જ્યારે ડોક્યુમેન્ટ રેડી થશે પછી આ કોડ રન થશે. ઇટ મીન્સ આખું પેજ લોડ થઈ ગયું છે, રેડી થઈ ગયું છે ટુ ડુ ધ ફર્ધર પ્રોસેસ. એટ દેટ ટાઈમ ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ. અત્યારે આપણે આ રાખીએ, આ શું છે ઇવેન્ટ વખતે તમને વધારે ડિટેલમાં સમજાવીશ. સો અત્યારે મારે શું કરવું છે, ફોર એક્ઝામ્પલ મારી પાસે એક H1 છે, એની અંદર મેં લખેલું છે હેલો વર્લ્ડ, અને આને મારે સિલેક્ટ કરવું છે. આ પર્ટિક્યુલર એલિમેન્ટને મારે સિલેક્ટ કરવું છે. મારી પાસે બે ઓપ્શન છે, આઈધર આઈ કેન સિલેક્ટ ઇટ વિથ ધ હેલ્પ ઓફ આઈડી. હું લખી નાખું માય H1. અહીંયા હું ક્લાસ આપી દઉં છું ઓલ H1, અધર H1. રેડી? સો એક આઈડી છે, એક ક્લાસ છે, and I have one more H1, for example nothing. Ready? So I do not specify anything, I just want to target with the help of tag targeting, tag selector. હવે ઘણી બધી છે ને મેથડ્સ પણ છે જે ક્વેરીની અંદર. બધી જ આગળ જતાં આપણે ઇફેક્ટ નામનો એક ટોપિક આવશે એની અંદર ભણવાના છીએ. ફોર નાવ હું તમને એ બેઝિક સમજાવી દઉં છું. હવે ધારો કે મારે ટાર્ગેટ કરવું છે આ પર્ટિક્યુલર એલિમેન્ટને, હેલો વર્લ્ડ with ID, I am specifying with class, and hello world with nothing. Ready? Just tag. I want to target with the tag. હવે સૌથી પહેલાં મારે આને ટાર્ગેટ કરવું છે આઈડી વાળાને. તો વોટ આઈ કેન ડુ, CSSની જેમ જ જો CSSમાં આને ટાર્ગેટ કરવું હોત તો યાદ હોય તો આપણે CSS વખતે એવું ભણ્યા હતા સ્ટાઇલ, અને અહીંયા આપણે લખતા હતા હેઝ એન્ડ દેન આઈડી. આ રીતના લખતા હતા. સિમિલર લોજિક છે જો CSS તમારે જે ક્વેરીમાં ટાર્ગેટ કરવું છે આઈડીથી, તો પહેલાં ડોલર અને રાઉન્ડ બ્રેકેટ આ રિપ્રેઝન્ટ કરે છે તમારે જે ક્વેરી યુઝ કરો છો એની અંદર એઝ એ સ્ટ્રિંગ, પછી આઈડી માટે હેઝ એન્ડ દેન માય H1. હવે એક મેથડ છે, આ હું તમને પછી શીખવાડીશ. આ છે ઇફેક્ટની મેથડ છે હાઇડ, જે અલ્ટિમેટલી તમારા એલિમેન્ટને હાઇડ કરી દેશે. એટલે તમે જ્યારે પણ આને રન કરશો, ડોક્યુમેન્ટ જેવું રેડી થશે એવું માય H1 શું થઈ જશે, હાઇડ. લેટ્સ ચેક ધીસ. તો આને હું હવે રન કરું છું, જોજો તો તમને ક્લાસવાળું દેખાય છે, નથિંગ દેખાય છે, પણ તમને આઈડીવાળું દેખાતું નથી કેમ કે એ અહીંયા હાઇડ થઈ ગયું છે. હવે આ જે તમે લખેલું છે એ ડોક્યુમેન્ટના રેડીમાં લખેલું છે એટલે તમને કદાચ હજી ફીલ નહીં આવે. દેટ્સ વાય આઈ એમ જસ્ટ એડિંગ વન મોર બટન, એક વધારે બટન એડ કરું છું. અને આ બટનની આપણે છે ને અત્યારે છે ને આ વસ્તુ આપણે જે ક્વેરીથી ઇવેન્ટ હેન્ડલિંગ ભણવાના છીએ, ઇવેન્ટ હેન્ડલિંગ જે ક્વેરીથી ભણવાના છીએ, ખાસ યાદ રાખજો અત્યારે હું મિક્સ કરું છું.
આપણી પ્યોર, કેમ કે હજી ઇવેન્ટ હેન્ડલિંગ આપણે ભણ્યા નથી જેક્વેરીમાં, એટલે હું ઇવેન્ટ હેન્ડલિંગ જાવાસ્ક્રિપ્ટની જૂની મેથડથી કરું છું. અહીંયા હું એબીસી નામનું એક ફંક્શન કોલ કરું છું. આઈડિયલી પ્રેક્ટિકલી આ રીતના આગળ આપણે નથી કરવાના. આગળ જતાં આપણે જે આ રીતના હેન્ડલ કરવાના જ નથી ઇવેન્ટ હેન્ડલિંગ પણ જેક્વેરીથી કરવાના છીએ. પણ ફોર ધીઝ વિડીયો, ફોર ધીસ ટોપિક હજી આપણે ઇવેન્ટ હેન્ડલિંગ નથી ભણ્યા જેક્વેરીમાં, એટલે હું જૂની ટેકનિક ફોલો કરું છું. ફંક્શન એબીસી એન્ડ દેન હવે મારે સમજો બટન ઉપર ક્લિક થાય ત્યારે એબીસી કોલ થશે, અને એબીસી ઉપર મારે ટાર્ગેટ કરવું છે માય H1 ને. દેટ્સ વાય આઈ વિલ રાઇટ ડોલર દેન હેઝ માય આઈડી માય H1, અને ત્યારે મારે એને હાઇડ કરવું છે. હાઇડ કરવાથી એ હાઇડ થઈ જશે, એલિમેન્ટ દેખાતો બંધ થઈ જશે. એટલે હવે જોજો મેં ડોક્યુમેન્ટમાંથી રેડી થાય ત્યારથી કાઢી નાખ્યું છે, એટલે સ્ટાર્ટિંગમાં દેખાશે. અત્યારે આ દેખાય છે હેલો વર્લ્ડ વિથ આઈડી, બટ એઝ સૂન એઝ આઈ ક્લિક ઓન ધીસ બટન એ હાઇડ થઈ જશે. એટલે તમે સમજો હું ટાર્ગેટિંગ કરું છું વિથ ધ હેલ્પ ઓફ આઈડી, આને કહેવાય આઈડી સિલેક્ટર. આ જ રીતના જો મારે આને ટાર્ગેટ કરવું છે, ત્યાં મારી પાસે આઈડી નથી, તો હું કરી શકીશ ડોટ એન્ડ ધેન ક્લાસ, જેમ CSSમાં કરતા હતા એક્ઝેક્ટલી લાઇક ધીસ, ડોટ એન્ડ ધેન ક્લાસ. સેમ વસ્તુ હવે તમે કરશો તો આઈડી વાળું રહેશે, હવે ક્લાસ વાળું હાઇડ થશે, કેમ કે આપણે એને ટાર્ગેટ કરીએ છીએ. લેટ સી, તો એ ડિલીટ થઈ જશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટેગ ટાર્ગેટિંગ. આઈ એમ સિલેક્ટિંગ H1. હવે H1 જોવા જઈએ તો આ છે, સાથે સાથે આ પણ H1 જ છે, બધા જ H1 છે. લેટ સી, હું જ્યારે ક્લિક કરીશ તો બધા જ એકી સાથે હાઇડ થઈ જશે, કેમ કે જ્યારે હું H1 થી હાઇડ આપું છું તો જેટલા પણ H1 ડોક્યુમેન્ટમાં હશે બધા જ હાઇડ થઈ જશે. રેડી? આ થઈ ગયું આપણું સિલેક્ટર. રેડી? CSSની અંદર જેટલા પણ સિલેક્ટર્સ હતા, ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઇક ધેમ ઓનલી, એન્ડ યુ કેન યુઝ ઇટ ધેટ લોજિક. એ લોજિકથી કરી શકશો. મલ્ટિપલ કરવા છે, ફોર એક્ઝામ્પલ કોમા એન્ડ ધેન સમ અધર આઈડી, તો H1 ને લાગશે, અને બીજા આ જે ASDF છે એવા આઈડીને પણ લાગુ પડી જશે. સો ઇટ ઇઝ કોલ્ડ સિલેક્ટર્સ. આ એક બહુ મોટો રોલ પ્લે કરશે આગળ જતાં જેક્વેરીમાં, એટલે આની સારી એવી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હવે કેટલા સિલેક્ટર્સ છે? તમે જેક્વેરીના ડોક્યુમેન્ટેશનની અંદર જોશો, જેક્વેરીનું ડોક્યુમેન્ટેશન સર્ચ કરશો, એની અંદર તમે જોઈશો તો તમને ઘણા બધા સિલેક્ટર્સ આની અંદર મળશે. લેટ મી જસ્ટ એક્સપ્લોર ધોઝ સિલેક્ટર્સ. આની અંદર એક આખું સિલેક્ટરનું સેક્શન છે. આર્યા એટ્રીબ્યુટ સિલેક્ટર્સ વિલ ક્લિક, ઇફ યુ ક્લિક ઓન ધીસ, તો એક છે વાઇલ્ડ કાર્ડ સિલેક્ટર, ઓલ્ડ સિલેક્ટર સ્ટારથી, પછી એનિમેટેડ છે. તમે આની અંદર જોશો તો જે CSSમાં હતા ને સેમ વેમાં તમારે જો એટ્રીબ્યુટની મદદથી સિલેક્ટ કરવું છે તો થશે. કોઈ તમારા ફોર એક્ઝામ્પલ ચેકબોક્સ છે, સુડો સિલેક્ટર્સ એન્ડ ઓલ, પછી પેરેન્ટ ચાઇલ્ડ વાળું લોજિક તમારે કરવું છે, ક્લાસ સિલેક્ટર છે, ડિસેન્ડન્ટ વાળું છે. જે CSSમાં તમે ભણ્યા એ સિમિલરલી તમે અહીંયા પણ યુઝ કરી શકશો. જો તમારે આને વધારે સારી રીતના સિલેક્ટર્સ શીખવા છે તો ધીસ ઇઝ ધ પ્લેસ વેર યુ કેન લર્ન. રેડી? આની અંદર તમે આ સિલેક્ટર્સને વધારે ને વધારે એક્સપ્લોર કરી શકશો. ચાઇલ્ડનું ફિલ્ટર મારવું છે તો એના પણ આવી જશે. આની અંદર આખું એક સેક્શન છે, આ સેક્શનને એક્સપ્લોર કરજો. જેટલું વધારે એક્સપ્લોર કરશો એટલી વધારે મજા આવશે. સો ધીસ ઇઝ વોટ બેઝિક સિલેક્ટર્સ આર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક જે મેથડ્સ છે ઇવેન્ટની એ જોઈશું કે ઇવેન્ટને કઈ રીતના હેન્ડલ કરવા. થેન્ક યુ.